ગીર સોમનાથ જિલ્લામાં 60 કિલોમીટરના અંતરમાં 3 ટોલ નાકા બાબતે આપ નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે સોમનાથ દાદાના શરણોમાં શીશ ઝુકાવવા આવતા શ્રદ્ધાળુઓને લૂંટી લેવાનો ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે। તેમણે કહ્યું છે કે ભાજપ એક બાજુ મત લેવા ધાર્મિક વાતો કરે છે અને બીજી બાજુ મહાદેવના શરણોમાં આવતા ભક્તોને ટોલ નાકાના નામે લૂંટવાનું કામ કરી રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા નિયમ વિરુદ્ધ છે, તેમજ નિયમ અનુસાર જ કહી શકાય કે ટોલ નાકા કાર્યરત રાખવા આપ નેતા પ્રવીણ રામે માંગ કરી છે। અન્યથા મહાદેવના ભક્તો માટે અને સામાન્ય જનતા માટે આપ નેતા પ્રવીણ રામે લડત લડવાની તૈયારી બતાવી છે। ભાજપના રાજમાં સુવિધાઓને નામે લોકોને લૂંટવાનું કામ અવિરતપણે ચાલુ છે અને એમનું એક ઉત્તમ ઉદાહરણ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં હાઈવે ઉપર 60 કિલોમીટરના અંતરમાં 3 ટોલ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે। હકીકતમાં નિયમ અનુસાર 60 કિલોમીટરના અંતરમાં એક જ ટોલ નાકું હોવું જોઈએ, પરંતુ ગીર સોમનાથમાં 60 કિલોમીટરમાં નિયમ વિરુદ્ધ જઈને 3 ટોલ નાકા। કારણ શું? કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર સોમનાથ દાદા બિરાજમાન છે અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે, પ્રવાસીઓ આવે છે। ગીર સોમનાથ જિલ્લાના લોકો આ હાઈવે ઉપર સતત પ્રવાસ કરતા હોય છે, તો મહાદેવના ચરણોમાં જે શીશ ઝુકાવવા આવે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ, એને ખંખેરી કેમ શકાય? એને લૂંટી કેમ શકાય? એની પાસેથી સૌથી વધારે પૈસા પડાવી કેમ શકાય? એના માટે તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા આ ભાજપની સરકારે જે ઊભા કર્યા છે, એ એક ચિંતાનો વિષય છે। ભાજપ મત લેવા માટે જે મોટી મોટી વાતો કરે છે, ધર્મની વાતો કરે છે, તો અહીંયા ધર્મના ચરણે આવતા લોકો, મહાદેવના ચરણે શીશ ઝુકાવવા આવતા લોકો ને તમે લૂંટી કઈ રીતે શકો? નિયમ વિરુદ્ધ જઈ અને એના ખીચામાંથી પૈસા કાઢી કઈ રીતે શકો? આ સૌથી મોટો પ્રશ્ન।